તો અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનું રાફડું ફાટી નીકળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે, કેમ કે હાટકેશ્વર બ્રિજ વિવાદ બાદ હવે કોર્પોરેશનની બેદરકારીના કારણે વટવાના ઈડબ્લ્યુ આવાસ તોડવાનો વારો આવ્યો છે। 10 વર્ષ પછી એક પણ ગરીબને મકાન ફાળવવામાં ન આવ્યું અને હવે અંતે કરોડોના ખર્ચે આવાસ તોડવાનું કોર્પોરેશને નક્કી કર્યું। આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, 180 કરોડના ખર્ચે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ ફાળવવામાં આવ્યા નહીં, જેના કારણે અસામાજિક તત્વો દ્વારા સળિયા, ટાઇલ્સ, પાઇપ પણ ઉખાડી અને લઈ જવામાં આવ્યા કે જેથી ત્યાં કોઈ રહી શકે નહીં। તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે પિલ્લરના સળિયા અને કોન્ક્રીટ કાઢી લેવામાં આવતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો, જેથી હવે મનપાએ 180 કરોડના ખર્ચે બનેલા આ આવાસ તોડવાનો નિર્ણય કર્યો છે। આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલિથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે। 2014 ની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા। આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ એ 3 વર્ષનો હતો, એટલે કે આ 3 વર્ષ પૂરા થયા 2017માં। હવે જે ટોટલ બ્લોકની સંખ્યા હતી એ 59 હતા, તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી। આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે એની સંખ્યા છે 50।